નમસ્તે મિત્રો, જો તમારી ઘૂંટીની અંદર આવી રીતે 5 થી 7 સેકન્ડ દબાવ્યા પછી પણ ખાડો પડતો હોય ને એ પાછો સરખો ન થતો હોય તો એને અમારી ભાષામાં કહેવાય પિટિંગ પેડલ હિડિંગ. હવે આ વસ્તુ ફક્ત બેસવાથી કે પછી થાકના કારણે ન હોઈ શકે, આના બીજા કારણો પણ છે. તો શું છે એના કારણો? ઉપરથી જો ચાલુ કરીએ તો હૃદયનું પંપિંગ જો નબળું હોય અથવા હૃદયની પોળી થવાની કેપેસિટી નબળી હોય તો એના કારણે વધારાનું પાણી પગમાં ભરાય અને આ પ્રકારના સોજા હોય છે. તો લાંબા ગાળે લીવરની બીમારી છે, લીવર સરખું પ્રોટીન નથી, આલ્બ્યુમિન નથી બનાવતું, તો એના કારણે પણ સોજા હોય છે. લાંબી કિડનીની બીમારી છે અને આલ્બ્યુમિન કે પ્રોટીન વધારે પડતું યુરિનની અંદર નીકળી જાય છે અથવા શરીરમાં ફ્લુઇડ પ્રવાહી વધી જાય છે તો પણ આવા સોજા હોય છે. તમારો લોહીના ટકા ઓછા છે અથવા તમને કોઈ ગોળીઓ ચાલુ છે, સ્પેશિયલી જેમ કે એમ્લોડિપિન, ગાબાપેન્ટિન, તો પણ આવા સોજા હોય છે. તમારી પગની નસો કે વેઇન્સની અંદર કે વાલ્વની અંદર પ્રોબ્લેમ હોય તો પણ આવા સોજા હોય છે. ઘૂંટણમાં વાની તકલીફ છે તો પણ આવા સોજા હોય છે. અને જો તમને એક સાઈડ સોજો આવતો હોય તો તમારી વેઇન બ્લોક હોય તો એના કારણે પણ આવા સોજા હોય છે. તો જો તમને પગમાં આ પ્રકારના સોજા છે અને 5-7 દિવસમાં એ સોજા આફેડા ઉતરતા નથી તો એ વસ્તુને લાઇટલી ના લ્યો, તમારા ડોક્ટર્સને બતાવો, તમારા રિપોર્ટ્સ કરાવો અને સચોટ નિદાન.